તો નમસ્કાર મિત્રો, એક્ઝામ સારથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખૂબ જ ખુશીની વાત છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે 14,000 વેકેન્સી માટે જગ્યા બહાર પાડી દીધી છે। સૌપ્રથમ પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈ કેડરમાં એલિજિબિલિટી છે, કોઈ પણ બેચલર ડિગ્રી તમે હોલ્ડ કરેલી હોય તો તમે પીએસઆઈમાં ફોર્મ ભરી શકો છો। બિન હથિયારી એટલે કે અનામ પીએસઆઈની જગ્યા છે 659, હથિયારી એટલે કે આમ પીએસઆઈની જગ્યા છે 129 અને જેલર ગ્રુપ 2 માટે છે 70 જગ્યા। એમ ટોટલ સુપર ક્લાસ 3ની વાત કરીએ તો 858 જગ્યા માટે ભરતી બહાર પડી ગઈ છે। પછી વાત કરીએ કોન્સ્ટેબલની એટલે કે લોક રક્ષક દળની, તો લોક રક્ષક દળમાં અત્યાર સુધીની સૌથી મોટી ગુજરાત પોલીસમાં ભરતી બહાર પડી છે। ખૂબ જ મોટી તક છે યુવાનો માટે પોલીસ બનવાની, જે ખાખીને પ્રેમ કરતા હોય, ખાખીના યોદ્ધા હોય, જે ખાખી માટે જ જીવન જીવતા હોય, તેના માટે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં છે 6,942 જગ્યા। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે આમ કોન્સ્ટેબલની છે 2,458 જગ્યા। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં છે 3,002 જગ્યા। જેલ સિપાઈ પુરુષો માટેની 300 જગ્યા છે અને જેલ સિપાઈ મહિલા માટે 31 જગ્યા રિઝર્વ રાખેલી છે। આ ફોર્મ ભરવાની તારીખ છે 3/12 થી 23/12, એટલે 3 તારીખે બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે। 23 તારીખે રાતે 12 વાગ્યા સુધી તમે ઓજસ વેબસાઇટ પરથી ભરી શકો છો ફોર્મ। હજી આનો ડિટેલ આરઆર આવ્યો નથી, તો ડિટેલ આરઆર આવે પછી આપણે તેની વધુ ડીપમાં ચર્ચા કરશું, પણ 3 તારીખે ફોર્મ ભરાવાના છે, તો 3 કે 4 તારીખે આપણો વિડીયો આવી જશે કેવી રીતે ફોર્મ ભરવા, તો તેના માટે સબસ્ક્રાઈબ કરી લો અને 1-2 દિવસમાં તે સંપૂર્ણ બુક લિસ્ટ પણ આવી જશે કે કેવી રીતે આમાં વાંચવું। મેં પર્સનલી આ આગળની એક્ઝામ દીધેલી છે અને સારા માર્ક છે મારે, પણ મેં ઓપ્ટ આઉટ કરેલું છે, તો હું તમને જણાવીશ કે કઈ કઈ બુક તમે પ્રિફર કરીને સારા માર્ક લાવી શકો। દોડવાનું ચાલુ કરી દેવાનું છે, 2 દિવસ પછી કરશું કે ફોર્મ ભરાઈ જાય પછી કરશું એવું કાંઈ પણ વિચાર્યા વગર કાલ સવારથી જ મોર્નિંગમાં દોડ ચાલુ કરી દેજો, એટલે તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં। એક્સપેક્ટેડ રનિંગ આવી શકે તમારી મિડ જાન્યુઆરીમાં અથવા જાન્યુઆરી એન્ડમાં અથવા ફેબ્રુઆરીમાં, એટલે તમારી પાસે 1.5 થી 2 જ મહિના છે માત્ર, તો રનિંગ ચાલુ કરી જ દેવાની છે આપણે। જય હિન્દ, જય ભારત।